ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. કુક્કડ ગામના ભગવાનસિંહજી હતા ને એ સત્સંગી થયા એટલે એમના ઉપર શ્રીજી મહારાજ ને સર્વે સંતો બહુ રાજી થયા. પછી ભગવાનસિંહજીએ પૂજવા માટે લાલજી માંગ્યા એટલે મહારાજે એમને આપ્યા. પછી ભગવાનસિંહજી કહે, મહારાજ અમારા ગામ સાધુ આવે અને 1 મહિનો રહે ને એવી તમે આજ્ઞા કરજો. મહારાજ કે નિત્યાનંદ સ્વામીને કહીશું એટલે સાધુને તમારે અહીંયા આવવા માટે જણાવશે. પછી ભગવાનસિંહજી નિત્યાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામી કે સાધુ રાજી થાય ને એમ કરવું, પણ બહુ આગ્રહ ન રાખવો. એવી રીતે કીધું ને પછી પોતે ઘરે જવા માટે ચાલ્યા. ત્યાર પછી મહારાજના દર્શને આવ્યા ને તે ભગવાનસિંહજીને મનમાં એવો ઘાટ થયો કે મારા બાપુને એક સમયાનું પૂન આપું ને તો ઠીક. પછી મુક્તાનંદ સ્વામીને ભગવાનસિંહજીએ વાત કરી એટલે સ્વામી કે આપણે મહારાજને આ વાત કરીએ. પછી મહારાજને વાત કરી. મહારાજ કે દરબાર તમે વર્તમાન ધાર્યા એ દિવસથી તમારા બાપુ તો અક્ષરધામમાં જ બેઠા છે, તમારે જોવા હોય તો તમને દેખાડીએ. ભગવાનસિંહજી કે મહારાજ મને તમારો વિશ્વાસ છે. પછી મહારાજ કે તમારા કાકાને જોવા હોય તો એમને પણ દેખાડીએ. એ તો કુંભીપાક નરકમાં પીડ્યા છે. તે શેણે કરીને તો એ મોટા માર્ગમાં મોટેરા હતા અને વ્યભિચાર બહુ કર્યો ને એ પાપે કરીને અહીંયા કુંડમાં પીડ્યા છે. તમારે જોવા હોય તો બતાવીએ. ભગવાનસિંહજી કે મહારાજ મારે તમારો વિશ્વાસ છે, મારે કાંઈ જોવું નથી, પણ તમે જે કહો છો ને એ વાત સર્વથા સત્ય છે. અમદાવાદ દેશમાં કોઈ ગામના નારુજી ગરાસિયા હતા ને તે મહારાજને મળેલા. તે જ્યારે મહારાજના દર્શને આવે ત્યારે મહારાજ એમને બહુ જમાડતા અને હેત સહિત બોલાવતા અને પોતાનો વ્યવહાર ઘણો સારો. પણ એમણે સાધુ કે મહારાજને કોઈ દિવસ પોતાના ઘરે જમાડ્યા નહીં. અને પછી તો દેહ કરીને માંદા થયા ને તે દેહ મેલીને અક્ષરધામમાં ગયા. ત્યાં તો સાધુ મહારાજ પાળા હરિભક્તો એ બધાના દર્શન થયા. પછી સાધુ પાર્ષદો અને હરિભક્તોની પંક્તિ જમવા માટે બેઠી. મહારાજ બધાને પીરસવા લઈ ગયા, પણ આ હરિભગતને જમવા બોલાવ્યા નહીં. એમને ભૂખ બહુ લાગેલી અને મનમાં એમ થયું કે મહારાજ મને કેમ બોલાવતા નહીં હોય. મહારાજ કે નારુજી તમે તપાસ કરો, કોઈ દિવસ અમને અમારા આચાર્ય કે સાધુને તમારા ઘરે તેડાવીને જમાડ્યા છે ખરા? હવે અહીંયા તમે જમવાના મનસૂબા કરો છો. તમે દેહમાં જાઓ અને આચાર્યને અને સાધુને તમારા ઘરે પધરાવો અને જમાડો. પછી અહીંયા આવજો તો તમને જમવા મળશે. પછી કે મહારાજ મને જલ્દી દેહમાં મૂકો. પછી મહારાજે એમના દેહમાં મૂક્યા. નારુજીએ અયોધ્યા પ્રસાદજી મહારાજને સંતો સહિત પોતાના ગામમાં પોતાના ઘરે પધરાવ્યા. સારી રીતે રસોઈ કરાવી અને સર્વેને સારી રીતે જમાડ્યા. એવી રીતે આચાર્ય મહારાજ અને સંતોને બહુ રાજી કર્યા. પછી કેટલાક દિવસ ગયા એટલે દેહ મેલીને મહારાજના અક્ષરધામમાં ગયા. એકવાર શ્રીજી મહારાજ સર્વે સંતો સાથે અમદાવાદમાં પધાર્યા. એ વખતે અમદાવાદમાં પેશવાનું રાજ. તે એને મહારાજ ઉપર ઘણો દ્વેષ ભાવ અને સ્વાર્થી બ્રાહ્મણો હતા ને એમણે પેશવાને મહારાજનો અવગુણ ભરાવેલો કે તમારા રાજ્યમાં સ્વામિનારાયણ યજ્ઞ કરાવે છે તે રાજ્યને માથે ભાર છે, માટે તમારે કોઈ પણ રીતે વિઘ્ન કરી અને એમને રજા દેવી જોઈએ. પછી પેશવાએ દગો કર્યો. તે તેલના ટાંકા ઉપર ગાડલું પાથર્યું અને પછી કીધું કે સ્વામીને એકલા બોલાવી લાવો, બીજા કોઈ સાથે આવે નહીં. પછી પેશવાનું માણસ તો મહારાજને બોલાવવા આવ્યું. એ વખતે ભવાની શંકર અને જદુરામ એ બે ભણેલા વિદ્વાન બ્રાહ્મણ હતા અને એમની ભેળા 20 વિદ્યાર્થીઓ તે એમને સાથે લઈને દર્શન કરવા આવેલા. એમને મહારાજ ઉપર બહુ હેત એટલે એમણે કીધું કે મહારાજ અમે તમારા ભેળા પેશવા પાસે આવીએ. મહારાજ કે અમને એકને જ આજ્ઞા છે.
બ્રાહ્મણ કે મહારાજ અમારી ના નથી. ત્યારે મહારાજ કે ચાલો. પછી મહારાજ, દેવાનંદ દંડી અને 2 ભણેલા બ્રાહ્મણ અને 40 એમના વિદ્યાર્થીઓ એવી રીતે પેશવાના દરબારમાં આવ્યા. એ વખતે પેશવાની પાસે ઘણા માણસો બેઠેલા. તે એમણે કીધું કે સહજાનંદ સ્વામી, તમારા માટે આ ગાડલું પાથર્યું છે, એના ઉપર તમે બેસો. તે મહારાજે તો જરા જમણા ચરણારવિંદનો અંગૂઠો એની આંગળીએ કરી અને ગાડલાનો ખૂણો દબાવીને ખેંચ્યો ને ત્યાં તો બધું તેલના ટાંકામાં પડ્યું અને ટાંકાનું મોઢું ઉઘાડું થયું. દગો ઉઘાડો પડ્યો. પછી તો દેવાનંદ દંડી જે સંન્યાસી હતા તે શ્રાપ દેવા તૈયાર થઈ ગયા અને જ્યાં એટલું બોલ્યા કે અટણ ત્યાં મહારાજે મોઢા આડો હાથ દીધો. એ વખતે પૃથ્વી ધ્રુજી. તે રાજાને તો બીક લાગી અને અહીંયાથી ઉઠીને આઘો જઈને બેઠો. પછી બીજા બધા કે સ્વામી, તમારામાં પરચો નથી. એ વખતે મહારાજ કે અમને તો પરચો દેતા નથી આવડતો અને આ અમારા ગુરુ દેવાનંદ દંડી છે ને એમને આવડે છે. રાજા કે એમને જવા દો, એમને જવા દો. પછી કે હવે તમે અમારા રાજ્યમાં રહેશો નહીં. પછી મહારાજ તો અહીંયાથી ચાલ્યા. તે સાધુ પાસે ઉતારા ઉપર આવ્યા અને સાબદા થઈને અમદાવાદની બહાર નીકળવા માટે દરવાજે આવ્યા. તે સિપાહી કે સ્વામિનારાયણ, અહીંયા રાજાની મનાઈ છે, બીજે દરવાજે તમે ચાલો, ત્યાં આજ્ઞા છે. અહીંયા મને ના પાડી છે તો તમને નહીં ચાલવા દઉં, અને જો ચાલવા દઈએ તો મારો પગાર તૂટી જાય. મહારાજ કે એવું હોય તો અમે અહીંથી નહીં ચાલીએ. એમ કહીને સર્વે માણસો સાથે મહારાજ પાછા વળ્યા. પછી જમાદાર કે હે મહારાજ, આ ગઢના થડમાં રસ્તો છે ને ત્યાંથી ચાલો. પછી મહારાજ તો અહીંયાથી ચાલ્યા. તે બ્રાહ્મણો વચમાં ઓડો બાંધી અને દગો કરીને વચમાં ઊભેલા. તે બ્રાહ્મણો બધા ધૂળ ફાંકતા રહી ગયા અને મહારાજ તો બીજા ગામ પધાર્યા. ત્યાર પછી થોડા દિવસ રહ્યા અને આવી રીતે મહારાજનું અપમાન કર્યું ને ત્યાર પછી 6 મહિનામાં એનું રાજ્ય ગયું અને અમદાવાદ અંગ્રેજોના તાબામાં આવ્યું. એ અંગ્રેજ સાહેબે મહારાજને તેડાવીને ઘણા રાજી કર્યા. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. તે સાંજના 5 વાગ્યે ખીચડી જમવા બેઠા. જમતા જમતા ખીચડીમાંથી કચરો નીકળ્યો. તે મહારાજ તો ઘણા કુરાજી થયા અને એ ઉપર જીવબા આગળ મહારાજે વાત કરી. મહારાજ કે એક રાજા હતો ને, એના રાજ્યમાં એક ઝાડી હતી. એ ઝાડીમાં 3 સાવજ રહેતા. તે રાજાના રાજ્યમાંથી સારા માણસોને મારી નાખે. પછી રાજાએ બહુ મહેનત કરી પણ સાવજને મારી શક્યો નહીં. પછી તો રાજા પોતે હજારો માણસોને લઈને ચાલ્યો. તે ચોમાસું આવી ગયું અને ઝાડી આવીને ત્યારે રાજાએ સાવજને માર્યા તો ખરા, પણ પોતાના લશ્કરથી જુદા પડી ગયા. અને વરસાદ વરસે અને લુગડા પલળી ગયેલા. એમ કરતાં એક ગામ આવ્યું. તે પટેલનું ઘર પૂછ્યું અને રાજા અહીંયા ગયા. એ સમયે રાત પડી ગયેલી. પછી પટેલે કોરા લુગડા કરવા માટે એક કામળો આપ્યો. તે રાજાથી તો એ સી રીતે પહેરાય પણ પહેરવો પડ્યો. પછી વાળુમાં બોળો આપ્યો. હવે રાજાને આ ગળે શે ઉતરે, પણ આખો દિવસ જમવા મળ્યું નહોતું. તે રાજા તો બોળો જીમ્યા અને સવાર થયું ને ત્યાં પોતાનું લશ્કર આવ્યું. તે સમાચાર મળ્યા. પછી રાજાએ વિચાર કર્યો કે પટેલને મારે ગામ આપવું. આવો વિચાર કરીને પોતાના મહેલે આવ્યા અને સિંહાસન ઉપર બેઠા. પછી એ પટેલને ગામ આપ્યું. એવી રીતે તમને તો મારે અક્ષરધામ રૂપી તખત આપવું છે ને તમે તો કહી એવી સેવા કરો છો. પછી મોટી બા કહે, હે મહારાજ, આજે મેં ખીચડી નહોતી કરી અને બીજાને કરવા માટે આપીને એ મારો દોષ. પણ મહારાજ, હવેથી તો તમારા સારું થાળ હું જ બનાવીશ અને તમે પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી છો. તે હે મહારાજ, તમારે અમારું સારું કરવું એ શું કઠણ પડે. પછી મોટી બાનો જ્યાં સુધી દેહ રહ્યો ત્યાં સુધી મહારાજના થાળ પોતાના હાથે જ તૈયાર કરતા. અન્નની શુદ્ધિ પણ પોતે જ રાખતા, પણ કોઈના વિશ્વાસે રહેતા નહીં. શ્રીજી મહારાજે સંતદાસજીને બદ્રિકાશ્રમમાં મોકલ્યા.
તે વળતા વેરવાળા ગામ આવ્યા અને અહીંયાથી હિન્દુસ્તાનમાં છપૈયા ગયા. ત્યાં ઈચ્છારામજી મહારાજ અને ગોપાળજી મહારાજ ખેતરે હતા ને ત્યાં સંતદાસજી ગયા. ઈચ્છારામજી મહારાજ કે સાધુરામ કાંઈ જમશો? સંતદાસજીએ ના પાડી. પછી કીધું કે કાંઈ દૂધ પીશો? એટલે એમણે હા પાડી. પછી ગોપાળજી મહારાજ ગામમાંથી દૂધ અને ખાંડ લઈ આવ્યા અને સંતદાસજીને દૂધ પાયું. પછી સંતદાસજી તો જેતલપુર આવ્યા. મુક્તાનંદ સ્વામીને મળ્યા ને એટલે સ્વામીએ એમને કોપીન પહેરાવી, કટેવડો અને અલ્ફી પહેરાવ્યા. પછી મુક્તાનંદ સ્વામીને મહારાજે જેતલપુરથી કરિયાણા તેડાવ્યા. એટલે સંતદાસજી પણ ભેગા આવ્યા. તે એમને આવતા સાંભળીને મહારાજ સામા ચાલ્યા અને મુક્તાનંદ સ્વામી અને સંતદાસજી બે ગાડા ઉપરથી ઉતરીને મહારાજને મળ્યા. એમાં સંતદાસજી 7 વાર મળ્યા. પછી બે સંતો ગાડે બેઠા. મહારાજ અસવાર થયા અને ગામમાં પધાર્યા. પછી મહારાજ સભામાં બિરાજમાન થયા. હરિભક્તોએ મહારાજને કીધું કે મહારાજ, તમે સાધુને જમવાનું કેમ કહેતા નથી? એટલે મહારાજે બ્રહ્મચારી પાસે પેંડાનો થાળ મંગાવ્યો. સંતદાસજીને મહારાજે આંગળીની સાને કરીને બોલાવ્યા. તે આવ્યા ને એટલે થાળ પાસે બેસાડ્યા. મહારાજ કે આ તમારે જમવાનું છે તો જમો. પછી સંતદાસજીએ તો મહારાજને ધારીને જમવા માંડ્યું. તે ઘણું બધું જમ્યા તો જમતા બંધ થાય નહીં. પછી હરિભક્તો કે મહારાજ, આ સાધુ બહુ જમી જશે તો માંદા થઈ જશે. ત્યારે મહારાજે ના પાડી એટલે જમતા રહી ગયા. પછી મહારાજે એમને બદ્રિકાશ્રમના સમાચાર પૂછ્યા અને હિન્દુસ્તાન દેશના ખબર પૂછ્યા. સંતદાસજી કે મહારાજ, તમારા 2 ભાઈ છે પણ 2 ભાઈ ભેગા થાશો તો પણ ભેગા રહેશો નહીં. આ વાત હિન્દુસ્તાની ભાષામાં કીધી. અને મહારાજ અને સ્વામી એ બે સમજ્યા પણ બીજા કોઈ સમજ્યા નહીં. પછી મુક્તાનંદ સ્વામી કે તમે બે શું વાત કરી? અમે તો કાંઈ સમજ્યા નહીં, માટે બધાએ સમજ્યા નહીં એમ કહો. મહારાજ કે આ સંતદાસજી હિન્દુસ્તાનમાં ગયા હતા તે ત્યાં અમારા 2 ભાઈઓ છે ને એ અને છપૈયામાં અમારો જન્મ છે. તે એમ કહે છે કે તમે 3 ભાઈ ભેગા તો થશો પણ ભેગા રહેશો નહીં, એમ સંતદાસજી કહે છે. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.